નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયનમ નમો લોહી સર્વસાહુનમ એસો પંચનમુક્કારુ સર્વપાવપણાસનો મંગલાનં ચ સર્વેસિં પરમં હવૈ મંગલમ કમઠે ધર્મેન્દ્રે ચ સૂચિतं કર્મ કુર્વતે પ્રભુસ્તુલ્ય મનોવૃત્તિ પાર્શ્વનાથ શ્રીસ્તુ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રધ્ય જૈન ધર્મોસ્તુ મંગલમ અંગુઠ્યમૃતવસે લબ્ધિતણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરિયે વાંછિત ફલદાતાર ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિના કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો અજ્ઞાનતિમિરાન્ધાનં જ્ઞાનાંજન શલાકયા નેત્રમોન્મીલિतं येन तस्मै श्रीगुरवे नमः अचिन्त्यचिन्तामणिकल्पसखिने विशुद्धसद्ब्रह्मसमाधिसारिणे दयार्णवायार्थितदायिने सतां नमो नमः श्री गुरुनेमिसूरये नमो नमः श्री गुरुनेमिसूरये नमो नमः श्री गुरुनेमिसूरये બે હાથ જોડીને આંખો બંધ સમૂહમાં પ્રાર્થના કરીશું. અમીમિ સૌ જીવે સૌવે જીવા ખમંતુ મે મેતિ મે સૌ ભૂએષુ વૈરમ મજ્જનકે નહીં શિવમસ્તુ સર્વ જગતા પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ. જગતના સૌ જીવ સુખી થાઓ, જગતના સૌ જીવનું કલ્યાણ થાઓ એ ભાવના સાથે બાર નોકાર મનુષ્યમાર્ય દેશશ્ચ જાતિ સર્વાર્થ પાટવમ આયુશ્ચ પ્રાપ્યતે તત્ર કથંચિત કર્મલાઘવાત. ચારિત્ર સુંદર ગણી મહારાજા આચાર ઉપદેશ ગ્રંથમાં જે મનુષ્ય જન્મની દુર્લભતાની વાત ફરમાવી રહ્યા છે કે આપણને જે પણ વસ્તુની પ્રાપ્તિ થઈ છે, કેટલા બધા ભવોનું પુણ્ય રાશિ એકઠી થઈ ત્યારે મનુષ્ય જન્મ, આર્ય દેશ, સુકુળમાં જન્મ, સંસ્કારી માતા પિતા, આ બધી જ વસ્તુ જે પ્રાપ્ત થઈ છે પુણ્યથી થઈ છે. પુણ્ય વસ્તુ એવી છે ને, પુણ્યાનુબંધી પુણ્ય ને પાપાનુબંધી પુણ્ય, ચાર એના ભાંગા પાડી શકાય. પુણ્યાનુબંધી પુણ્ય, પુણ્યાનુબંધી પાપ, પાપાનુબંધી પુણ્ય અને પાપાનુબંધી પાપ. હવે આપણે આમાં નિરીક્ષણ કરવાનું છે કે આપની કેટેગરી શેમાં છે. હરેશભાઈ ચાર ભાંગા બતાવ્યા, એમાં આપણો નંબર શેમાં આવે? એટલે વચ્ચેના બે એટલે કયા?
કેવી રીતે? પુણ્યથી આ બધી વસ્તુ જે આપણે જોયું અત્યારે એ આપણને પ્રાપ્તિ તો થઈ ગઈ છે. હવે એ પુણ્યનો સદવય થાય છે કે દુર્વય થાય છે? ધર્મ પામેલો આત્મા હોય ને એ દરેક વસ્તુને સંસારના નિમિત્તને પણ ધર્મનું નિમિત્ત બનાવે. કર્મ બંધના નિમિત્તે કર્મ નિર્જરના નિમિત્ત બનાવી દે. કસાય જયના નિમિત્તને કસાય ઉપર વિજય મેળવવાનું નિમિત્ત બનાવે. અને પાપ બંધના નિમિત્તે પુણ્યનો બંધનું નિમિત્ત બનાવી દે. આ ધર્મ પામેલા આત્માની નિશાની છે. આપણે નિરીક્ષણ કરવાનું છે. 3 કેટેગરી છે: આત્મ નિરીક્ષણ, આત્મ પરીક્ષણ અને આત્મ શોધન. પહેલા વારંવાર સતત આત્મ નિરીક્ષણ કરવાનું છે. ચોવીસ કલાકમાં તમે જેમ સરવાળો માંડો ને, હિસાબ કિતાબ જુઓ કે આમાં ભાઈ આજે વકરો કેટલો થયો ને નફો કેટલો થયો ને નુકસાન કેટલું થયું. ત્રણનું બેલેન્સ કરો કે આજે નુકસાન થયું છે વધારે, પ્રોફિટ બહુ ઓછો છે. એક અપેક્ષા એ વાત કરે ને તો કદાચ પ્રોફિટ ન થાય તો વાંધો નહીં, પણ નુકસાન તો ન થવું જોઈએ. જેસે થે વૈસે પણ રહેવાય ને, નીચે ન ઉતરી જવાય. કેટલી મહેનતે તો 7 રાત લોક ઉપર આપણે આવ્યા છે. કેટલી મહેનતે. હવે અડધું જ બાકી રહ્યું છે. 7 રાત લોક જ બાકી રહ્યું છે. ત્યાં જ પહોંચવાનું છે. પણ અહીંયા ટકી રહેવું ને, આજે છે પાછી મેચ છે ને, હા, એટલે એમાં પાછું ટકી રહેવું ને, ભલે પેલો વધારે રન લગાવે, 6 મારે, ચોગ્ગો મારે, એમાં તો આપણને આનંદ આવે, પણ વિકેટ ન પડવી જોઈએ, એને ટકાવી રાખવી પડે. તો આ આત્મનિરીક્ષણ આપણું સતત રહેવું જોઈએ કે આજના 24 કલાકમાં જે પણ પ્રવૃત્તિ કરી એ પ્રવૃત્તિ પાછળનો વારંવાર એનાલિસિસ એ કરવાનું છે કે ઇન્ટેન્શન મારો શું હતો. ફોર એક્ઝામ્પલ, દેરાસરમાં ગયા, પરમાત્માના દર્શન કર્યા, બહુ ભાવથી કર્યા, હાથ પણ જોડ્યા, પરમાત્માની સ્તુતિ બોલ્યા, સ્તવના કરી, એ બધી જ પ્રવૃત્તિ કરી, પણ એ પ્રવૃત્તિ કરવા પાછળનો આપણો આશય શું આશયથી કરતા હતા? શું આશય હોવો જોઈએ? કમલભાઈ, પ્રભુની પાસે જઈએ ત્યારે એની પાછળનો આશય શું હોવો જોઈએ? જેની માટે એ પરમાત્માની ભક્તિ કરવાની છે, એ સ્તુતિ કરીએ છીએ, સ્તવન કરીએ છીએ, પૂજન કરીએ છીએ, વંદન કરીએ છીએ, નમસ્કાર કરીએ છીએ, જે પણ ભક્તિ કરીએ છીએ, એ ભક્તિ પાછળનો આશય શું? ઉપાધ્યાયજી ભગવાન ફરમાવી રહ્યા છે. એ વારંવાર આ લીટીને એટલી બધી ઘૂંટી છે ને, મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મનવાસી. શું કહે છે? હવે આપણે મોક્ષને તો જોવા ગયા નથી, એમને તો પોતે જ આ બધું અનુભવીને અનુભવના આધારે લખ્યું છે. કવિ ધનપાલ હતા ને, ધનપાલ, એ ધનપાલ એ પરમાત્માની સ્તુતિ, પોતે આમ બ્રાહ્મણ કુલમાં હતા, પણ જૈન ધર્મ પામ્યા પછી એ પરમાત્માની ભક્તિમાં ખોવાઈ ગયા અને પરમાત્માની સ્તુતિની રચના કરી. ત્યારે એ કવિ ધનપાલ પોતે એ બોલે છે, પ્રભુ તને મેં નમસ્કાર કર્યા છે ને, એનાથી મારો મોહનો ઉચ્છેદ થશે જ. શું કહે છે? આપણને આ અવાજ આવે છે? પ્રભુને જ્યારે આપણે બે હાથ જોડીએ છીએ, નમસ્કાર કરીએ છીએ, એટલે અવાજ આવે જ કે મારો મોહનો ઉચ્છેદ થઈ ગયો છે. એને અંદરથી અવાજ આવે છે કે પ્રભુ તારી કૃપાથી, તારા પ્રભાવથી મને વિશ્વાસ છે તારી પર. એ શ્રદ્ધા એક હતી, અંદરથી આત્માનો અવાજ,
એ બોલતો હતો, તને જે મેં નમસ્કાર કર્યા છે એનાથી મારો મોહનો ઉચ્છેદ થશે જ, અને મોહનો ઉચ્છેદ થઈ જાય પછી શું થાય? મોક્ષની પ્રાપ્તિ થાય. મોહનો ક્ષય, એનું નામ મોક્ષ. પણ મને એ વાતનું દુઃખ છે કે હું પણ તારા જેવો સમાન થઈ જઈશ પછી હું તને વંદન નહીં કરી શકું, નમસ્કાર નહીં કરી શકું. શું ભાવ છે? કઈ કક્ષાના ભાવ છે? એવા ભાવ જો આપણા બને, અને એ ભાવ પ્રાપ્ત કરવા માટે જ પ્રભુ પાસે જવાનું છે. પ્રભુની શક્તિ તો છે જ, એની શક્તિ સતત કામ કરી જ રહી છે. આપની ભક્તિ એવી ભક્તિ પ્રગટે કે ઓટોમેટિક એ શક્તિ એની સાથે જોડાણ થાય, જોડાણ. અને એની માટે જ આવતીકાલથી આ દિવસો આવી રહ્યા છે, જોડાણ કરવા માટે. હરેશભાઈ, તૈયારી થઈ ગઈ ને બધી? કાલથી 9 દિવસ માટે સતત શેની હોળી છે? કાલથી એ તો બરાબર, કાલથી હોળી શેની શરૂ થાય છે? બરાબર, આંબીલની હોળી નથી. સમજજો, ઘણા બોલે છે આવી રીતે કે આંબીલની હોળી સાહેબ કાલથી શરૂ થાય છે, પણ આંબીલની હોળી શરૂ થતી નથી. શાશ્વતા પદની આરાધનાની નવપદજીની હોળી, સિદ્ધ ચક્ર, એ સિદ્ધ ચક્ર પદ સાથે જોડાણ કરવાનું છે. અને જોડાણ કરવા માટેના દિવસો કાલથી શરૂ થાય છે. પર્વાધિરાજ મહાપર્યુષણ એને શાસ્ત્ર નથી કીધા, પણ આ બે હોળી, આસો મહિના અને ચૈત્ર મહિના, બંને હોળી શાશ્વતી છે. અને શાશ્વતી હોળીમાં પણ તમે આખું સિદ્ધ ચક્ર પદ જોયું છે ને? સિદ્ધ ચક્ર, એમાં મુખ્ય સ્થાન કયું છે? અર્યંત. કાલે પહેલું પદ કયું આવશે? અર્યંત. હા, દાદા ગુરુમાં જ કહેતા હતા, આપણે ઈચ્છા કરીએ કે આંબીલ કરવું છે તો હરેશભાઈ કયો દિવસ પસંદ કરો તમે? 14, બરાબર? ક્યાં તો 8મ તિથિ જ પસંદ કરીએ આપણે, એ તિથિ હોય તો સારું પડે. દાદા ગુરુમાં આચાર્ય પ્રદ્યુમ્ન શ્રી મહારાજ કહેતા કે કરવું ને તો મુખ્ય પદનું જ કરવું. ને મુખ્ય પદ કયું? અર્યંત. અર્યંત પદનું આંબીલ પહેલું કાલે કરવું. એ જીતું જેની સાથે ડાયરેક્ટ જોડાણ થાય, ડાયરેક્ટ કનેક્શન પાવર હાઉસ સાથે થાય. અને પહેલો દિવસ તો પાવર હાઉસમાંથી પાવર આવે ને, પછી તમારે એટલું બધું ચાર્જિંગ થઈ જાય ને, હરેશભાઈ ભાઈ જોવું જ ન પડે, બેટરી પાવરફુલ થઈ ગઈ, ભાઈ ખૂટે જ નહીં પાવર. 9 દિવસ અકબંધ ચાલે બરાબર. પહેલા દિવસની આરાધના અર્યંત પદ સાથે જોડાણ કરવાનું છે. કેવા કેવા આત્મા હોય છે, કેવી કેવી આરાધના કરે છે. એક ભાઈ મળ્યા હતા અમને, દિલીપભાઈ. એ ભાઈને શોખ, બહુ શોખ, ફરવાનો શોખ. કોઈ દેશ બાકી નહીં. તમે એને હોય ને આમ ઘણી વાર કે અમદાવાદમાં કોઈ હોટલ ખુલી હોય ને, એક બી હોટલ બાકી નહીં રાખો, બધી હોટલ લાભ આપવાનો, બરાબર ને? એના શોખીન હોય છે આવા. એ પહેલો તો આપણે જ જઈ આવવાનું, ત્યાં પગલાં આપણા જ થાય પહેલાં. એમાં પુણ્યશાળી આત્માને શોખ એવો, દેશ વિદેશમાં પોતે પરિભ્રમણ કરે, બધે જ જાય, અને દરેક દેશની વાનગી બધો ટેસ્ટ કરેલો. તમે કરેલો કોઈ ટેસ્ટ બધો? નહીં ને? કેટલા ટેસ્ટ કર્યા છે? આપણે છે ને એક પેલા ખાબોચિયામાં અત્યારે છીએ, બાકી તો આ દુનિયા બહુ વિશાળ છે. જાત જાતને ને ભાત ભાતના લોકો એમાં મળે આપણને. એ વ્યક્તિને બધે જ દેશ વિદેશમાં બધે ફરી આવ્યા ને ખાવાનો બહુ શોખ, ટેસ્ટ જોઈએ, ટેસ્ટ. આપણે બધા પણ એની માટે જ કરીએ ને. આ જેમ સંસારમાં પણ આપણે ટેસ્ટ જોઈએ છે ને કે બધી વાનગીમાં ટેસ્ટ જોઈએ આપણે, એમ આંબીલમાં પણ આવે ને એટલે ભાઈ ટેસ્ટ જ વિચારે.
આંબીલ કરવા બેસે ને એમાં પણ પહેલાં ટેસ્ટ જ ચેક કરે કે કયો ટેસ્ટ સારો છે, કઈ વસ્તુ સારી છે, એ વસ્તુ વાપરે. એમાં પણ થોડું કંઈ મીઠું ઓછું હોય એટલે ફરી પાછું આપણું બધું જ. તો એ વખતે આ વ્યક્તિ બધે ફરીને આવ્યા પછી એના ઘરમાં એ બધો જ ટેસ્ટ એને અહીંયા જોઈએ. એની માટે એ જ્યાં જ્યાં ફર્યા ને, ઇટાલિયન જઈ આવ્યા, મેક્સિકન જઈ આવ્યા, ચાઇનીઝ, પછી કયું કયું આવે, જાત જાતની વાનગી આવે ને, થાઈલેન્ડ થાઈ, બધી જ પ્રકારની આઈટમો અને એવો ટેસ્ટ ને એવી એની વ્યક્તિ માટે એવો રસોઈ બોલાવેલો. મહિનાના રોજના રોજ એ ટેસ્ટની વાનગી બને તો 30 દિવસના 30 રસોઈયા બોલાવેલા. કેવા શોખીન! આજના દિવસે પાછું નક્કી કરેલું કે સોમવારે આ તો મંગળવારે આ, બુધવારે આ, ગુરુવારે આ, બધું જ દિવસનું ફિક્સ, મેનુ પણ ફિક્સ, ટેસ્ટ પણ ફિક્સ. ટેસ્ટમાં કોઈ ફેરફાર થવો ન જોઈએ. અને એને આવો સ્વાદ ચાખ્યો અને ચાખ્યા પછી જોગાનું જોગ ઘટના એવી બની કે એનો એક મિત્ર, અને મિત્રએ વાત કરી કે ભાઈ તે તો બધા જ ટેસ્ટ જીવનના કરી લીધા છે, બરાબર, કોઈ બાકી નથી. તો એક કામ કરને, આવતીકાલથી નવપદની આરાધના શરૂ થાય છે, સિદ્ધચક્ર ભગવાનની આરાધના. તો પહેલું એક આંબીલ કર ને, આંબીલનો ટેસ્ટ કરવા પણ આવ ને. કે આ વળી કયો ટેસ્ટ છે? કે જો આ એક ટેસ્ટ બાકી રહી ગયો છે, આ એક ટેસ્ટ કર ને તું પણ મારી સાથે. જો તને ટેસ્ટ લાગે સારો તો પછી એ ટેસ્ટ પણ તું આમાં ઉમેરી દેજે. ઠીક છે, ચાલો, કઈ વાંધો નહીં. અને એક વસ્તુ રાખવી જીવનમાં, કોઈ સારા કામ માટે આપણને કહે ને એમાં ના ન પાડવી. એટલે મને તો વિશ્વાસ છે કે તમે લોકો કોઈ ના નહીં પાડો. કાલે અહીંયા જેટલા બેઠા છે બધા તો કાલનું તો આંબીલ કરશે જ, બરાબર ને દિલીપભાઈ? તમારી ભલે થતું ન હોય, પેલું ચાલુ હોય ને અંદર અનહારી દવા, એટલે પછી આપણે પણ તો બી એક દિવસનું પહેલું આંબીલ દાદા ગુરુમાં તમારા બધો ઉપકાર છે એમને યાદ કરીને, ખાસ એમના આશીર્વાદ લેવા માટે કે એ પહેલું આંબીલ કરતા હતા તે એમની અનુમોદના માટે હું પહેલું આંબીલ કરું. આ વ્યક્તિએ સ્વીકાર કર્યો સરળતાથી. સરળ હતો ને, સરળ વ્યક્તિ હોય ને એ જલ્દી આમ વળી જાય, વક્ર હોય ને એને વળતા વાર લાગે. આવ્યા, બેઠા. હમણાં જ ગઈકાલે એક ભાઈ આવ્યા હતા. એ ભાઈની 3 વર્ષની દીકરી, 3 વર્ષની. હા કમલભાઈ, તમને કેટલા વર્ષ થયા? ઓહો, એની ઉપર ઘણા થઈ ગયા. એ 3 વર્ષની દીકરી, અને 3 વર્ષની દીકરીને આંબીલનો ભાવ જાગ્યો. પહેલી વખત આંબીલ કરાવી છે, છતાં પણ કોઈ છોકરાઓ આંબીલ કરાવતા હોય પહેલી વાર આવે એટલે શું, પહેલાં તો એ લોકો શું આમ કદાચ કરાવતા હોય તો એ લોકો પહેલાં શું લે? ચણા, પોપકોર્ન, આવી જ વસ્તુ કંઈ ઈચ્છા કરે ને. આ 3 વર્ષની દીકરી ભાણામાં આંબીલ જેટલી વસ્તુ હતી ને બધી વસ્તુ લઈ લીધી. અને 3 વર્ષે એને નવપદની ઓરું શરૂ કરી. ત્યાંથી પછી એ ગુરુ ભગવાન પાસે 3.5 વર્ષે આવી. 3.5 વર્ષે થડું બાંધ્યું, પણ પાછું થોડું તો બાંધ્યું, એમાં બધી વસ્તુ પાછી લે, એક પણ વસ્તુ બાકી ન રાખે. તમે જેમ સ્વામી અસલેમાં હોય ને એમાં બધાને ન્યાય આપો પૂરેપૂરો, કોઈને અન્યાય ન થવો જોઈએ. એમાં આંબીલમાં પણ પૂરેપૂરી બધી વસ્તુને એવું લાગે જ નહીં કે આ વસ્તુમાં નથી ભાવતી ને આ ભાવે છે. કેવા કેવા આરાધકો આત્મા હોય છે દિલીપભાઈ, આપણે તો હજી એવા કોઈને મળ્યા નથી. એક ભાગશાળી આવેલા, એને આંબીલની હોળી લગભગ 60મી હોળી ચાલુ હશે, પણ એને નિયમ કેવો, દરેક હોળી કરે ને 59મી હોળી થઈ અને 60મી હોળી આવેલી કે પહેલી વસ્તુ જે વ્યક્તિ લઈ આવે એ વસ્તુથી આખી હોળી કરવાની. હવે પહેલાં શું લઈ જાય?
કર્યાતું લઈ જાય અને સીધું કર્યાતું ધરી દે. ભાઈ કહેવાનું નહીં કે ભાઈ મારે આવું છે, આ નિયમ છે માને કે તું આપશે ને એનાથી મારે વાપરવાનું છે. જે આવે તે લઈ લે, એનાથી આખી હોળી કરે. કેવા આત્માઓ, કેવો ભાવ. આ વ્યક્તિ જે દેશ વિદેશમાં ફરી આવી છે, બધો ટેસ્ટ કર્યો છે, એ આંબીલ કરવા બેઠી. એના કલ્યાણ મિત્રએ કીધું એટલે આવી ગયું. પછી ના પાડી. એ વાપરતા વખતે એને એમાં જે ટેસ્ટ આવ્યો ને દિલીપભાઈ, એવો ટેસ્ટ આવ્યો ને કે અત્યાર સુધી મેં આ દેશ વિદેશની જેટલી વાનગી વાપરીને બધી ફીકી લાગે છે. હવે તો આ જ વાપરવું છે. અને ત્યારથી એની શરૂઆત થઈ. 1 આંબીલ, 2 આંબીલ, 1 મહિનો, 2 મહિના, 1 વર્ષ, 2 વર્ષ, કન્ટિન્યુ છેલ્લા 5-7 વર્ષથી આંબીલ ચાલે છે. કોની વાત કરું છું? કમ્મેસુરા ધમ્મેસુરા, જે કર્મમાં પણ સુરવાન હતા, પોતે વાપરતા શોખ હતો ત્યારે બધો ટેસ્ટ કર્યો છે, બધે ફર્યા છે, બધામાં કશું બાકી નથી રાખ્યું. પણ જેવા વળ્યા ને એક જ ગુણ, એને કલ્યાણ મિત્રે ખાલી કીધું કે તું એકવાર તો આવ, એક પહેલું આંબીલ કરજે. આજે એનો ઉપકાર બહુ માને છે કે તે મને પહેલું આંબીલ કરાવ્યું ને, તારા થકી આજે હું અહીંયા સુધી પહોંચ્યો છું ને હજી બી ચાલુ જ છે, નિરંતર ચાલુ છે. આ આંબીલનો પ્રભાવ, આંબીલની શું તાકાત છે, આ નવપદની આરાધનાની શું શક્તિ છે, આપણે શક્તિનો અનુભવ કરવાનો છે. સતત એની શક્તિ તો કન્ટિન્યુ આપણે પર વરસ્યા જ કરે છે. પણ એ શક્તિને પ્રાપ્ત કરવાની છે, એની માટે કનેક્શન જોઈન્ટ કરવું પડે. એ કનેક્શન વિના થાય નહીં. અમને યાદ આવે છે અમારા આચાર્ય ભગવંત ચકાચક દાદા, અમને એના ગુરુ મહારાજ આચાર્ય કુમુદચંદ્ર સુરી મહારાજ, કેવા તપસ્વી. તમે એનું ખાલી તપનું લિસ્ટ પણ ખાલી વાંચી જાઓ ને તો તમને એમ થઈ જાય કે શું વાત છે. આપણે તો આ જીવનમાં નહીં, કેટલા જીવન પસાર થઈ જાય ને તો બી આપણે એવું તપ ન કરી શકીએ. એ કક્ષાએ આરાધના કરી છે એમને, બધી અલગ અલગ આરાધના. જેમ શત્રુંજય ગિરિરાજની યાત્રા કરે તો બી એમને કેટલા બધા એમને આંબીલ, લગભગ એમને 10,000 ઉપર તો આંબીલ થઈ ગયા છે. કેટલા હરેશભાઈ? આપણે એમાંથી કેટલા મીંડા કાઢવા પડે? એક કાઢીએ, હજી કાઢવું પડશે, બધા જ કાઢી દેવા પડે. શું વાત છે! તો હવે તો મીંડા ઉમેરશો ને? ભલે કાઢી દીધા પણ હવે ઉમેરવાના છે ને. આવા બધાનું સાંભળીને આપણને આ ભાવ થવો જોઈએ કે આ પ્રેરણા માટે છે આ વસ્તુ. આ શેની માટે સાંભળવાનું? કે જે સાંભળ્યા પછી આ જ્ઞાન, આ જીનવાની શ્રવણ શેની માટે કરવાનું? જાણ્યું તો તેને ભલું જે મોહે નવી લેપાય. જાણવાનું શેની માટે? કે જાણ્યા પછી આપણે હવે મોહમાં લેપાવાનું નથી. એને જ સમ્યક જ્ઞાન કહેવાય. બાકી તો આ બધું માહિતીનો ઉમેરો જ થઈ જાય. એ વસ્તુ સમજ્યા પછી ભલે તમે એક વસ્તુ, એક સ્ટેપ પણ આગળ વધો, અનુકરણ કરો કે ભલે એ તો 10,000 કર્યા છે, હું કાલે એક તો કરું. શું કીધું? એ 10,000 પગથિયા ચડી ગયા છે, હું એક પગથિયું ચડું. અને એમની અનુમોદના પૂર્વક તમે ચડશો ને, તમને બી એમ થશે કે યસ, આ કેવી રીતે થઈ ગયું? એમની કૃપાથી. એ આચાર્ય કુમુદચંદ્ર સુરી મહારાજ, અમારું સાદું જીવન છે, સંયમ જીવનમાં બધી જ અમારે નિત્ય ક્રિયા તો કરવાની આવે. એ સિવાય તપ, જપ, ધ્યાન, કાયોસર, આ બધી બી આરાધના કરવાની આવે. બપોરના સમયે એ વોરવા જાય, એક તરફણી અને દાબડિયું આટલું જ લઈને જવાનું. વોરવા જાય ત્યારે આંબીલનું વોરવા જાય એટલે વોરે એટલે શું વોરે? આપણી જેમ નહીં. આપણે તો પહેલાં બધી જ વસ્તુ ભરી દઈએ, એટલે દૂધ લઈ લઈએ. આપણે ઢોકળા જેમ ગરમ જોઈએ, પાછું પાપડ તો કડક જ જોઈએ, પાણી ઠંડુ જ જોઈએ. અહીંયા તો રોટલો લીધો, અંદર જે બીજું ઢોકળું બેન વળ્યું, બીજી વસ્તુ બે તો એક વસ્તુ વળી. એ વસ્તુ વળ્યા પછી એની ઉપર કરિયાતું નખાવી દેવાનું. કરિયાતા સાથે મગનું પાણી પણ મિક્સ થઈ જાય.
બધું જ વસ્તુ અંદર ઉમેરાઈ જાય. વોરીને આવ્યા પછી પોતાની બધી જ સાધુ જીવનની ક્રિયા કરે, પડલેન વગેરે કરે, એનો જાપ હોય એ જાપ કરે. 2 કલાકથી 3 કલાક પસાર થાય અને જે વોરીને આવ્યું છે ને એ 3 કલાક પછી વાપરે. દિલીપભાઈ કેવું થઈ ગયું હોય? હા, લોંદો થઈ ગયો હોય ને. અને એ વસ્તુ પાછી પ્રેમથી એમ કહેવાય ને, મન બગાડ્યા વગર જેમ તમે નોર્મલ વાપરતા હો ને એમાં આ વસ્તુ એ નોર્મલ વાપરે. અને પછી એ વસ્તુ વાપર્યા પછી પણ ક્યાંય કરતા ક્યાંય એમાં આસક્તિ ભાવ નહીં, અનાસક્ત ભાવે જે વાપરવાનું છે ને. આ આંબીલનું શેની માટે વાપરવાનું છે? આ ઇન્ટેન્શન બહુ મહત્વનું છે કે આહાર સંજ્ઞા ઉપર વિજય મેળવવા માટે વાપરું છું, આહાર સંજ્ઞાને પોષવા માટે નથી વાપરતો. આ આંબીલનું 6 વીઘાનો કટ ઓફ કર્યું, 6 વીઘાનો ત્યાગ કર્યો, 6 વીઘા સાથે જોડાણ આપણે કહેવાય ને છોડ્યું, તો પછી હવે જ્યારે આ વીઘામાંથી છૂટી ગયા છતાં પણ પાછા અહીંયા ફસાઈ જવાનો અવસર આવે છે. એમને બરાબર લક્ષ્ય છે ને બરાબર ક્લિયર છે કે શેની માટે સંયમ જીવનની આરાધના સારી થાય એની માટે આ દેહનું પોષણ કરવાનું છે, આ દેહને આપવાનું છે. આ સાધન છે એ સાધનામાં ઉપયોગી છે, માટે આ સાધનને સાચવવાનું છે. તો જેટલું જોઈએ છે એ સાધનને આપી દઉં તો એ સ્પેર પાર્ટ કામ કરે, તો એનાથી મારી સાધના સારી થાય એ લક્ષ્ય સાથે એ વાપરે છે. કર્મ બંધ થાય, આસક્તિ થાય એ રીતે નથી વાપરવાનું. કેવા આરાધકો કેવી આરાધના કરી રહ્યા છે. આપણે તો ખાલી અહીંયા બેઠા એની અનુમોદના કરીને અનુમોદના તો બી આપણા કર્મ કેટલા ભૂકા બોલાઈ જાય. આ તાકાત છે. આ તાકાત એક આંબીલનો પ્રભાવ શું છે? એક આંબીલનો પ્રભાવ આ દ્વારકા નગરી છે ને, દ્વારકા નગરી એ આટલા વખતથી આટલો સમય 12 વર્ષ વીતી ગયા છતાં બી એ દ્વૈપાયન ઋષિ એ કશું ના કરી શક્યા. જ્યાં સુધી એ અખંડ આંબીલ બી છે ને બહુ મંગલ છે. મંગલ આપણે કોઈ પણ કાર્ય કરીએ ને મંગલ કરવું એટલે આંબીલ કરીએ, એનુંથી મંગલ થાય છે. અમગેરે મંગલી તો મગેરે મંગલી મંગલી કે ચતુર્વિધ સંઘનું હોજો. ચતુર્વિધ સંઘની મંગલની તાકાત પણ આ આંબીલમાં છે. એ જ્યારે વાત કરી હતી કે આ નગરમાં દ્વારકા નગરીમાં જ્યાં સુધી આંબીલ ચાલુ રહેશે ત્યાં સુધી એને કંઈ થશે નહીં. ને પછી શું થાય? આપણે તો સાકરી આંબીલ આવતું હોય કમલભાઈ, અને શરૂઆતમાં તો બધા ઉત્સાહ હોય કે ભાઈ કોઈ તકલીફ ન પડે અને બધા આંબીલ કરવાનું છે. એટલે પહેલાં તો બધા પેલું ભયના કારણે પણ ભય હતો ને કે ભાઈ જો આંબીલ નહીં કરશું ને તો બળી જશું, આખી નગરી બળી જશે. એ ભયથી પણ એટલા બધા લોકો નામ લખાવા લાગ્યા ને કે બધા આંબીલ કરો. અને આંબીલની શ્રદ્ધા વધતી ગઈ. લોકો આંબીલમાં જોડાતા ગયા. એટલા બધા આંબીલ કરતા ગયા ને પછી જેમ સમય ગયો ને 1 વર્ષ 2 વર્ષ 12 વર્ષ પછી કોઈ પુણ્યશાળી આત્મા છે તમારા જેવો, એને એકવાર વિચાર આવ્યો. એટલે વિચાર આવ્યો ને એકવાર અકબરને બિરબલે વાત કરેલી કે ભાઈ આ જે અત્યારે આટલું નાનું કૂવા જેવું બનાવું છું ને એમાં રોજ 1 લોટો દૂધ બધાએ ઉમેરી જવાનો. એ બધા ઉમેરી તો જાય જ છે, રોજ આવી જાય. એમાં પછી વિચાર આવ્યો કમલભાઈ જેવા હોય ને બુદ્ધિશાળી આત્મા કે બધા જ લાવે છે એમાં 1 પ્યાલો હું પાણી નાખીશ તો ફરક શું પડે? હવે એકને એવો ભાવ આવ્યો ને એની અસર બધાને થઈ. જોજો આપણને શુભ ભાવની અસર જલ્દી થતી નથી, નબળા ભાવની અસર તરત થઈ જાય છે. કારણ કે આપણું માનસ નેગેટિવ છે એટલે આપણે નબળા વિચાર તરત પકડાઈ જાય છે. સારા વિચારને પકડતા વાર લાગે છે, આવતા વાર લાગે છે. આવ્યા પછી ટકતા બી બહુ અઘરું છે, ટકવું પણ અઘરું છે, ટકવું પછી વધારવું તો ઘણું અઘરું છે. એ તો જલ્દી વધતા નથી. એટલે ને ટકે તો વધે ને પણ ટકતા જ નથી. એની બરાબર આવતા બી નથી.
પેલાને વિચાર આવ્યો કે હું આમાં નાખીશ તો ફરક પડે, એને શરૂ કર્યું. તેમ કરતાં બીજાએ શરૂ કર્યું. એક એક પહેલો પાણી નાખતા ગયા. પછી એક દિવસ જોયું કે જોઈએ તો ખરી કેટલું દૂધ આવે છે, તો બધું પેલું કે સફેદનું સીધું દૂધનું પાણી થઈ ગયું કે આ કેમ બન્યું. એમ અહીંયા પણ કન્ટિન્યુ ચાલુ હતા, સતત આંબેલ ચાલુ હતા. પણ પછી વિચાર આવ્યો કે આજે હું આંબેલ નહીં કરું, શું ફરક પડશે. એમ કરતાં કરતાં પોતે એક દિવસ આંબેલ ન કર્યું અને સીધી ત્યાં અસર થઈ. આ જોજો કેવી અસર થાય છે. આપણા મનની અસર ક્યાં સુધી પહોંચે છે. આ ટેલિપેથી છે, ટેલિપેથી કે કેવી કેવી અસર મનની કયા આત્માને કઈ રીતે થાય છે. એક રાજા હતા. રાજા કેવા હોય? પ્રજાનું રક્ષણહાર હોય, પ્રજાનું કલ્યાણ કરવા માટે જ. એ પહેલાંના સમયની વાત છે. અત્યારે બદલાઈ ગયા રાજા બધા. અત્યારે પોતાનું કલ્યાણ કરે, પ્રજાનું થાય કે ન થાય, પોતાનું પહેલું કલ્યાણ કરે. તો એ રાજા સભામાં બેસે ને, આમ બધાને જોઈને રાજાને બહુ આનંદ થાય. સભાને જોઈને એમ તમને જોઈને તમને બી બહુ આનંદ થાય. પણ પછી કોઈ એક વ્યક્તિને જોયું ને, રાજાનો ત્યાં જ મૂડ ઉડી જાય. રોજ એ વ્યક્તિને જોઈને મૂડ ઉડી જાય કે આવું કેમ બને છે. રાજા ચિંતામાં પડ્યા કે હું સતત બધાને જોઉં છું, મને કોની સાથે વેર નથી, બધા ઉપર પ્રેમ છે, છતાં પણ આ બધા વ્યક્તિઓને જોઉં છું તો આનંદ થાય છે, આ એક વ્યક્તિને જોઉં છું તો મને દુઃખ થાય છે, મારું મન નર્વસ થઈ જાય છે, નેગેટિવ વિચાર આવે છે, આવું કેમ. એટલે મંત્રી વિચાર પડ્યા કે આ શેના કારણે આવું થાય છે, તપાસ કરાવી પડશે. કારણ કે એ બધી અસર રાજા પર પડતી હતી. એક વ્યક્તિના મનની અસર છે ને, આપણે અત્યારે જે વિચારીએ છીએ ને મનથી, શુભ કે અશુભ, એ બધી અસર 14 રાજલોકમાં ફેલાય છે. સારાની અસર પણ ફેલાય છે, નબળી પણ ફેલાય છે. એક શબ્દ બી બોલીએ છીએ ને તો એ આખો સ્પ્રેડ થઈ જાય છે બધે. એટલે જેટલા સારા શબ્દો તમે બોલશો ને, એટલા સારા શબ્દો તમારી પાસે ખેંચાઈને આવશે. જેટલા સારા વિચાર કરશો ને, એટલા સારા વિચાર, શુભ ભાવ તમને ખેંચાઈને આવશે, તમારી પાસે ઓટોમેટિક આવશે. અને અશુભ ભાવ કરશો, અશુભ વિચાર કરશો, અશુભ વાણી બોલશો, એ બધી અસર તમને એવી જ થશે. તો આ રાજા જ્યારે ચિંતામાં છે કે આ વ્યક્તિને જોઉં છું તો મને કેમ એ વિચાર આવે છે. હવે બધું કાર્ય મંત્રી પર સોંપ્યું છે. મંત્રી તો બધા વિચક્ષણ હોય, એને જોઈ લીધું કે આ વ્યક્તિ કોણ છે, ક્યાં રહે છે, શું કામ કરે છે, એ બધું જ ચેક કરી લીધું. મંત્રીએ હવે કામ કઢાવવું છે એટલે શું કરશે? પહેલાં તો એની સાથે મૈત્રી બાંધી. મૈત્રી થાય ને એટલે પછી કામ આગળ વધે. મૈત્રી વગર તો કામ આગળ વધે નહીં. અને મૈત્રી બાંધે એટલે મંત્રી એની સાથે પ્રેમથી બોલે છે, પેલો પણ મંત્રી સાથે પ્રેમથી બોલે છે. બધી વાત કેટલાય દિવસો, મહિનાઓ પસાર થયા અને પછી પેલું કહેવાય ને, મિત્ર હોય ને, મિત્રના 6 લક્ષણો હોય છે. દદાતી પ્રતિ ગૃહ્યાતિ, ગૃહ્યમાખ્યાતિ પુચ્છતિ, ભુંક્તે ભોજતે ચેવ સદવિધ પ્રીતિ લક્ષણમ. પહેલાં મિત્ર થાય ને એટલે મિત્રતામાં પહેલું શું થાય? મૈત્રી થાય એટલે પહેલું શું થાય? દિલીપભાઈ કોની સાથે મૈત્રી બાંધી જ પહેલું શું કામ કરે? હે, શું કઈ રીતની તમારી કઈ મૈત્રી છે? એટલે જેની સાથે ગાઢ હોય એની મૈત્રી વાત કરું. આ ભરતભાઈ સાથે હોય કઈ રીતની મૈત્રી છે તમારી? તેની સાથે શું કરો? પહેલાં મૈત્રી હોય ને, એકદમ ગાઢ મૈત્રી હોય ને, એટલે પહેલાં આપવાનું કામ કરે. કંઈ ને કંઈ લઈ જાય, મિત્રને આપે. એટલે મંત્રી પણ છે ને, આ વ્યક્તિને વસ્તુ લઈ ગયા, આપવા માટે લઈ ગયા, આપે છે. એના ઘરે ગયા, મંત્રી આવે આપણા ઘરે અને લઈને આવે. શું આવે લઈને? કઈ વસ્તુ લઈને આવે? એટલે તો પેલો ખુશ થઈ જાય. એટલે પછી એને પણ એમ થયું કે ના, ખરેખર આ મારો અંગત મિત્ર છે. હવે એને બરાબર સ્ટ્રાઇક થઈ ગઈ. એટલે મૈત્રી ચાલી. આ વ્યક્તિ પણ એ મંત્રીને પાછું આપવા જાય છે.
એને પણ એક સોગાદ લઈને જાય છે, આપે છે, બંને ગાઢ મિત્ર. પછી એક વખત મંત્રી એને ત્યાં બોલાવે છે જમવા માટે, અને મંત્રીને પણ આ જમવા માટે બોલાવે છે. આના મનમાં જે વિચાર ચાલતા હતા એ વિચાર મંત્રીને મુખ્ય જાણવું હતું કે આને જોઈને રાજાને કેમ સતત દ્વેષ જાગે છે, દુઃખ થાય છે, અને વ્યક્તિને જોઈને એ વ્યક્તિનો આમ પરિચય નથી પાછો, પણ છતાં પણ એ વ્યક્તિને જોઈને એના મનમાં સતત ને સતત તિરસ્કાર ભાવ, અને એ જોઈને એને મનની પ્રસન્નતા ઉડી જાય છે. હવે શું કરવું? ધીમેથી પેલી વ્યક્તિએ મંત્રીને કીધું કે ભાઈ, તમે મારા અંગત મિત્ર છો ને, એટલે એક વાત કરું છું. આપણે પણ આવું જ કરીએ ને. જો ભાઈ, હા, તને જ આ વાત કરું છું, તું કોઈને કહેતો નહીં. તને જ કીધું છે, હા, બીજા કોઈ નહીં કીધું. પછી બીજી વ્યક્તિ આવે ને એને પણ એમ જ કહે, તને જ કહું છું, બીજા કોઈને કહેતો નહીં. એમ કરતા કરતા વાત ક્યાંથી ક્યાં સ્પેર થઈ જાય આપણને ખબર ના પડે. પેલા વ્યક્તિ અંગત રીતે વાત કાઢી, જો ભાઈ, આ થોડા વખત પહેલાની વાત છે. દેશ પરદેશનો મારો વેપાર છે, અને વેપાર ઘણો મોટો છે. સુખોટનો વેપાર હતો, અને પરદેશથી ઘણું બધું સુખડ આ મંગાવ્યું હતું. અને મંગાવ્યું હતું કે ચલો આપણા આ નગરમાં સારું મારું સુખડ બધો માલ ખપી જશે, અને એ ભાવથી જ મંગાવ્યું હતું. પણ કેટલાય વખતથી આ બધી વસ્તુઓ એમને એમ પડી રહી છે. હવે એ વસ્તુ મારે કંઈક કહેવાય ને કે ખપતી નથી, શું કરવું? તો એની માટે સતત મને ચિંતા રહે છે. એ પોતે ચિંતામાં હતા કે આ બધો માલ મારો કેવી રીતે ખપે. બીજો ચિંતા અને ચિંતન. ચિંતા છે ને એ બાળે છે, ચિંતન છે ને ઉગારે છે. આપણે સતત ને સતત છે ને વધારેમાં વધારે આપણા આખા 24 કલાકમાં બોલો, આપણું ચિંતા વધારે થાય કે ચિંતન વધારે થાય? અહીંયા પણ તમે આવો તો ચિંતન થાય કે ચિંતા થાય? જે લઈને આવ્યા હોય ને એ જ થયા કરે. ભલે કદાચ બેઠા હોય કાંઈથી અહીંયા, પણ મનમાં જે વસ્તુ લઈને આવે ને, એક ફોન આવેલો હોય ને, એને ફોન કીધો કે ભાઈ આજે તમે આપી દેજો ને તો જોઈ લઈશ તમને. એટલે ચિંતા રહ્યા જ કરે, ચાલ્યા જ કરે મગજમાં. મારા સાહેબ વ્યાખ્યાન આપતા હોય ને આપણું આ બધું ચાલતું હોય, એટલે એક સાથે બે ઉપયોગ. પાછો તમે તો બહુ વિશિષ્ટ કહેવાઓ ને. ભગવાને કીધું કે આમ તો એક જ ઉપયોગ હોય, પણ તમારે બે ઉપયોગ ચાલે. અહીંયા પણ ચાલતું હોય, ત્યાં બી ચાલતું હોય, બંને ચાલે. એટલે તમે કહો ને કે નહીં ઘરના નહીં ઘાટના, બંને બાજુ આપણે અટવાયા કરીએ. પેલાને ચિંતા થતી હતી કે મારી આ માલ મારો ખપી જાય એની માટે શું કરું, શું કરું? અને મને એ વખતે વિચાર આવે છે વારંવાર કે આ માલ તો મારો એમને એમ તો કોઈ ખપે એવો નથી. કે આ માલ ખપે કેવી રીતે? એક જ રીતે કે આ રાજા છે ને, રાજા મરે તો એની ચિતા થાય, અને ચિતામાં બધું મારું ચંદન વપરાય તો માલ ખપે. તો જ્યારે જ્યારે રાજાને જોઈ ને ત્યારે વિચાર શું આવે? રાજા મરે તો સારું. બસ આ જે મનમાં ભાવ છે ને, આ ભાવ દુર્ભાવ, આ સતત કર્મ બંધ આપણને કેવી રીતે કરાવે છે. જોજો આપણા મનમાં પણ છે ને આવા જ બધા ભાવ પડ્યા છે. એ સ્વરૂપે ને તો બીજા સ્વરૂપે કોઈ રાગાત્મક ભાવ પડ્યા છે, કોઈ દ્વેષાત્મક ભાવ પડ્યા છે, એ તો કોઈ ચિંતાના ભાવ પડ્યા છે. એટલે સતત આપણને આર્તજન રુધિરાન ચાલુ જ રહે છે. જે મેં રાજાને વિચાર આવતો હતો કે એ વ્યક્તિને કેમ મારી માટે આવો વિચાર આવે છે, એટલે મંત્રીને અંગત વાત કરી કે આ રાજા મરે ને તો આ મારું બધું સુખડ વપરાઈ જાય, એટલે મને આ વિચાર આવે છે, એની માટે મને બહુ ચિંતા થાય છે. મંત્રીને બધો ઉપાય તો મળી ગયો. એને મનમાં વિચારી લીધું કે હવે આ વ્યક્તિ ઉપર રાજાને કેમ અણગમો થાય છે, રાજાનું મન કેમ ખિન્નાય છે, એનું કારણ પકડાઈ ગયું. જોજો આ ટેલિપેથી શું કામ કરે છે. અને પાછું છે ને આ વસ્તુ તમે બરાબર માર્ક કરજો, આ વિશ્વ છે ને ઇકો પોઈન્ટ છે, ઇકો પોઈન્ટ. તમે જે બીજા માટે વિચારશો ને એ કંઈક ઘણું બધું તમારી સાથે થતું આવશે. પેલી વ્યક્તિને સતત આ વિચારમાં રમ્યા કરીને ત્યાં ચિંતા રહ્યા છે. મંત્રીએ કીધું એક કામ કર, આ તું મારી પર છોડી દે, આનો રસ્તો હું કાઢું છું. એ ગયો, મંત્રીએ વિચારી લીધું હવે શું કરવું. રાજાને વાત કરી, રાજાજી અત્યારે કેમ જેવી ગરમી ચાલુ થઈ ગઈ છે
બે ઋતુ ભેગી ચાલે છે. બપોરે સખત ગરમી અને રાત્રે ઠંડો પવન. એટલે ગરમી હતી, રાજાને ગરમી બહુ લાગતી હતી. રાજાજી એક કામ કરીએ, આપણને ગરમી બહુ લાગે છે, એની માટે મને એક ઉપાય સૂચ્યો છે. આપણે એક મહેલ બનાવીએ, અને એ પણ ચંદનનો મહેલ. બોલો કેવું રહેશે? આપણને એકદમ ઠંડક મળશે, ઠંડક એવી ઠાતા મળશે ને કે આપ અનુભવશો ને કે એમ થશે કે યસ. પણ કે આટલું ચંદન લાવીશ ક્યાંથી? રાજાજી તમારે બહુ ચિંતા નહીં કરવાની, તમે ચિંતન કરો, એ બધું મારી પાસે સોંપી દો. ઠીક છે, જા ભાઈ કર, કઈ વાંધો નહીં. રાજા ખુશ એટલે પ્રજા ખુશ, બરાબર ને દિલીપભાઈ? એટલે એ વખત એને કીધું, મનથી એ રસ્તો શોધ્યો કે ઠીક છે, હવે કામ કર, તારું જેટલું સુખડ છે ને બધું તું અહીંયા રાજમહેલમાં આપી જા. રાજાએ મંગાવ્યું છે, રાજા ખુશ થઈ ગયો છે, બધું સુખડ લઈ લીધું છે. શું વાત છે? એમ છે. હવે શું વિચાર આવે? રાજા હવે વધુ જીવે તો સારું. અત્યાર સુધી વિચાર એવો આવતો હતો કે રાજા મરે તો સારું, તો મારો આ બધું સુખડનો માલ ખપી જાય, એની ચિતામાં વપરાય, એ વિચાર આવતો હતો. હવે રાજાએ જ માલ બધો મંગાવી દીધો, કામ બધું ભલે મંત્રીએ કર્યું, પણ નામ રાજાનું આપ્યું. રાજા થકી થયું એટલે પેલાને વિચાર શું આવે છે? હવે રાજા વધુ જીવે, વધુ જીવે તો બહુ સારું, તો હજી માલ મંગાવતો રહું. અને એ વ્યક્તિ ફરી પાછો રાજસભામાં આવ્યો. જેવો રાજા એને જોયો ને, રાજા ખુશ થઈ ગયો કે આ શું ઘટના બની? આટલા દિવસથી મને એ વ્યક્તિને જોતા તિરસ્કારનો ભાવ, દુઃખનો ભાવ જાગતો હતો, અણગમો થતો હતો, દ્વેષ જાગતો હતો કે આ વ્યક્તિ ન આવે તો સારું. અને આ વ્યક્તિને જોઈને હવે કેમ મને આમ આનંદ થાય છે? મંત્રીને પૂછ્યું, મંત્રી આ શું જાદુ કર્યું તમે? રાજાજી મેં તો કોઈ જાદુ નથી કર્યું. આપણે શું કામ, રોટલાથી કામ નહીં કે ટપટપથી કામ? કામ થઈ ગયું છે જે રીતે. પણ જોજો ટેલિપેથી, મનના વિચારો. અને એક વાક્ય બહુ મજાનું છે, એ વાક્ય ખાસ મનમાં નહીં હૃદયમાં ટંકારી રાખજો. એ જ થાય છે જે તું મનમાં ધારે છે, એ જ થાય છે જે તું મનમાં ધારે છે. તું એ છે કે જે તું સતત વિચારે છે. તું એ છે કે જે તું સતત વિચારે છે. આપણે જેવું સતત વિચાર્યા કરીએ એવા આપણે બની જઈએ. તમારે જેવું બનવું હોય ને એવા વિચાર કરજો. પરમાત્મા જેવા બનવા હોય તો પરમાત્માના સતત ગુણગાનના વિચાર, એનામય, બસ એના ગુણ ગાયા કરો, ગાયા કરો, ગાયા કરો, અને એનામય બની જાઓ. એ પરમાત્માનું જેવું રૂપ છે એવું જ રૂપ. સૈનિક મહારાજાની શું ઘટના બની છે? શું બની ઘટના? એ જ્યારે એક કક્ષાએ હતા, કોઈ ધર્મ એવો કે એમને કોઈ તપસ્યા કે એવું કોઈ એમને જીવનમાં કર્યું નથી, પણ માત્ર એ વીર 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 એ વીરમાં એવા ખોવાઈ ગયા હતા, એના રૂપમાં, એના સ્વરૂપમાં, એની રમણતામાં અને એના સ્વભાવમાં. એ પ્રભુમાં એવા ખોવાઈ ગયા હતા કે માત્ર બસ એનું ધ્યાન કરે છે, એનો જ વિચાર કરે છે, એના જ ગુણગાન ગાય છે. અને એ બોલતા 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 અસર એવી થઈ કે મહાવીર સ્વામી ભગવાન, એમનું જેટલું આયુષ્ય હતું એટલું જ આયુષ્ય સૈનિક મહારાજાને આવતી 24ના પહેલા તીર્થંકર પદ્મનાભ સ્વામી ભગવાન, એવું જ સેમ, જેવો વર્ણ એવો જ વર્ણ, જેટલા હાથની કાયા એટલા હાથની જ કાયા, બધું જ એની જેમ. એક વસ્તુ પણ દિલીપભાઈ ફરક નહીં. આવું તો ગમે કે ના ગમે? આવું બનવું તો થવું ગમે કે ના ગમે? પણ એની માટે આવું કરવું પડે. બોલવાથી કે ખાલી વિચાર કરવાથી ન થાય, એના મય બની જવું પડે, એમાં ઓગળી જવું પડે. આપણે પરમાત્માને મળીએ છીએ ખરા, પણ પરમાત્મામાં ભરતા નથી ને, એટલે આવું થતું નથી. એ સૈનિક મહારાજા મળી તો ગયા, એ પરમાત્માને મળ્યા પછી એમાં એવા ભળી ગયા ને કે દૂધ અને પાણી કેવું ભળી જાય કે પછી તમને ખબર જ ના પડે કે આમાં પાણી કયું છે. પાણી એમાં એકમેક થઈ જાય, હવે માત્ર દૂધ જ દેખાય. તો એમ પરમાત્મામાં ભરી ગયા. ત્યારે સૈનિક મહારાજાને પણ એ પરમાત્માના સ્વરૂપનું ભાન થયું. સ્વરૂપ એમને પણ એમનામાં એ જ ભાવો અને એ જ બધા જ ગુણો
એમની સાથે જોડાણ થઈ ગયા. ભલે આજે અત્યારે નરકમાં છે, પણ નરકમાં પણ એ બધા જ કર્મો ખપાવી રહ્યા છે. ત્યાં બેઠા બેઠા પણ એ પીડામાં પણ પ્રભુતાના દર્શન થાય છે. આ તાકાત છે. તો કાલે અર્યંત પદ છે, તો અર્યંત પદનો શ્વેત વર્ણ છે. તો ખાસ બધા જ અનુકૂળતા હોય તો સફેદ વર્ણમાં, અમે તો બધા સફેદમાં છીએ જ, પણ સાથે સાથે તમે પણ બધા સફેદ વર્ણમાં આવો તો શ્વેત વસ્ત્ર આખો એક અલગ જ આખું વાતાવરણ. આપણે એવું કંઈ કરવું છે આ વખતે છે ને, આંબિલની હોળી આખી અલગ રીતે જ આ રીતે કરવી છે કે જે વર્ણ પ્રમાણે, દિલીપભાઈ, પ્રભાવના પણ વર્ણ પ્રમાણે થઈ શકે કે ન થઈ શકે. સફેદ વર્ણ કાલે અર્યંત પદનું છે, પછી સિદ્ધ પદ આવે છે તો લાલ વર્ણ. તો એવી આખી વ્યવસ્થા ગોઠવણ કરી દઈએ કે રોજ એના મય કહેવાય ને કે આપણે બધું જ એના મય બની જવાય. એ નવપદ મય બનવા માટે, એ સિદ્ધ ચક્રમય બનવા માટે આ દિવસો છે. તો શાશ્વત દિવસો આવ્યા છે શાશ્વત સુખને પ્રાપ્ત કરવા માટે. આપણે પણ આ ભવ મળ્યો છે ને શાશ્વત સુખ પામવા માટે જ મળ્યો છે. આપણે 5 વસ્તુ ખાસ કીધેલી તમને કે સુખ જોઈએ છે આપણને, પણ કેવું સુખ જોઈએ છે? એક પ્યોર જોઈએ છે, પ્યોરિટી વાળું, પરફેક્ટ જોઈએ છે. ત્રીજું પર્સનલ જોઈએ છે. પછી ચોથું પરમેનન્ટ જોઈએ છે. અને પાંચમું, બોલશો કોઈ? પાંચમું પરફેક્ટ તો આવી ગયું, પર્સનલ પણ આવી ગયું, પછી પ્યોર પણ આવી ગયું, પરમેનન્ટ પણ આવી ગયું, અને પાંચમું છે પેરામાઉન્ટ. પેરામાઉન્ટ એટલે સર્વોચ્ચ, જે કોઈએ પ્રાપ્ત નથી કર્યું એવું ટોપ કક્ષાનું સુખ. એવું સુખ ક્યાં છે? તે કે સિદ્ધ ભગવંતો. એ સિદ્ધ ભગવંતો એવું સુખ માની રહ્યા છે, પ્યોર માની રહ્યા છે, પર્સનલ માની રહ્યા છે, પરફેક્ટ માની રહ્યા છે, પરમેનન્ટ માની રહ્યા છે, અને પેરામાઉન્ટ સુખ માની રહ્યા છે. આવા 5 સુખને પ્રાપ્ત કરવા માટે આ નવપદની આરાધના આવી છે. તો નવપદમય કાલથી બનવાનો દિવસ છે. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ.